તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં મિત્રો છે આપણે ઓગસ્ટ મહિનાના જે છે ત્રીજા અઠવાડિયાના અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નો જોવાના છીએ, જે તમને આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો વર્ષ 2025માં દેશનો કેટલામો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવશે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 79મો સ્વતંત્રતા દિવસ છે વર્ષ 2025માં ઉજવવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે, તો તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અર્બન ફોરેસ્ટ પાર્કમાં કોની પ્રતિમાનું અનાવરણ કર્યું? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ, બિરસા મુંડાજીની છે જે મૂર્તિનું અનાવરણ કર્યું હતું. ત્યારબાદ આગળનો આપણે વનલાઇનર પ્રશ્ન જોઈ લઈએ. તો તાજેતરમાં ભારતીય ખેલાડી નમ્રતા બત્રાએ વુશુની રમતમાં સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો છે. આ ઉપરાંત આગળ વાત કરીએ તો ભારતનો પ્રથમ ડ્રોન એઆઈ સંચાલિત કૃત્રિમ વરસાદનો પ્રયોગ મિત્રો છે જયપુરમાં કરાશે. ત્યારબાદ હૈદરાબાદની આઈઆઈટીના સંશોધકોએ છે ડ્રાઈવરલેસ જે છે બસ બનાવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે, તો આગળનો પ્રશ્ન છે કે સ્વતંત્રતા દિવસના અવસરે ગુજરાતના કેટલા પોલીસ કર્મીઓને રાષ્ટ્રપતિના હસ્તે શૌર્ય અને સેવા ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે 23 જેટલા ગુજરાતના જે છે પોલીસ કર્મીઓને છે તે આ જે છે શૌર્ય અને સેવા ચંદ્રકો છે આપણા રાષ્ટ્રપતિ દ્વારા છે એનાયત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ, તો તાજેતરમાં લોકસભામાં રાષ્ટ્રીય રમતગમત વિધેયક અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી સુધારણા વિધેયક કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે, ડોક્ટર મનસુખ માંડવિયા દ્વારા. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે, તો આગળ મિત્રો છે કે ભારતે મિત્રો 100 ગીગાવોટ સોલર ફોટોવોલ્ટેઇક મોડ્યુલ ઉત્પાદન ક્ષમતાનો સીમાચિહ્ન જે છે તે હાંસલ કર્યો છે. આ ઉપરાંત પંજાબ સરહદે મિત્રો જે છે પંજાબ સરહદ પાર ડ્રગ્સની જે દાણચોરી છે તેને રોકવા માટે છે બાજ અખ એન્ટ્રી-ડ્રોન જે છે સિસ્ટમ છે તે શરૂ કરી છે. ત્યારબાદ ભારતીય રેલવે મિત્રો છે 7 એન્જિન અને 354 વેગન ધરાવતી 4.5 કિલોમીટર લાંબી રુદ્રાક્ષ નામની જે માલગાડી છે તેનું સફળ સંચાલન કરી ઇતિહાસ રચ્યો. મિત્રો આમાં 4 કિલોમીટર લાંબી આ જે છે ટ્રેન રહેલી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ, તો તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કોના નામે ફૂડ એન્ડ પીસનો વૈશ્વિક પુરસ્કાર શરૂ કર્યો છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન સી આવશે, ડોક્ટર MS સ્વામીનાથનના નામ ઉપરથી મિત્રો છે આ ફૂડ એન્ડ પીસ નામનો વૈશ્વિક પુરસ્કાર છે આપણા વડાપ્રધાન દ્વારા છે શરૂ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે, તો તાજેતરમાં કયા રાજ્યમાં સોશિયલ મીડિયા દ્વારા થતી છેતરપિંડીને શોધવા માટે ગરુડ દ્રષ્ટિ શરૂ કરાયું છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન બી આવશે, મહારાષ્ટ્ર રાજ્યમાં છે આ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે, તો અમિત શાહ છે મિત્રો ભારતના સૌથી લાંબા સમય સુધી ગૃહમંત્રી રહેલા ગૃહમંત્રી તાજેતરમાં જ બન્યા છે. ત્યારબાદ રાજનાથસિંહ મિત્રો છે રાયસેન જિલ્લામાં બનનારી રેલ કોચ ફેક્ટરીનું છે તે ભૂમિપૂજન મિત્રો છે રાજનાથસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ, તો ગિફ્ટ સિટીએ છે મિત્રો શિક્ષણ અને ફિનટેક ઇનોવેશન અને સંશોધન ક્ષેત્રે સહકાર વધારવા માટે છે GTU એટલે કે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી સાથે છે મિત્રો MOU કર્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે, તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવેલા ફાસ્ટેગના વાર્ષિક પાસની સુવિધાની કિંમત કેટલી છે? તો જવાબ આવશે મિત્રો વાર્ષિક પાસની મિત્રો છે ફાસ્ટેગની છે તે 3000 રૂપિયા જેટલી રાખવામાં આવેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે,
તો તાજેતરમાં WHO કોને કેન્સર પેદા કરનાર તરીકે વર્ગીકૃત કર્યું છે? તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન ડી, હિપેટાઇટિસ ડી ને છે કેન્સર પેદા કરનાર તરીકે વર્ગીકૃત કર્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે, તો રંગબેરંગી હિમાલયન કિંગફિશરને મિત્રો ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલના સત્તાવાર માસ્કોટ તરીકે છે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ, તો સિક્કિમ રાજ્યમાં મિત્રો નારી અદાલત છે તે શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ, તો મિત્રો ઝોમેટોએ છે શાહરૂખ ખાનને તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ, તો ગુજરાત રાજ્યમાં સુરક્ષા વધારવા માટે ડીપ ટ્રેકર અંડર વોટર રિમોટલિંગ ઓપરેટ વ્હીકલ છે તે ખરીદવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે, તો આગળ પ્રશ્ન છે કે તાજેતરમાં ઇસરોએ કયા રાજ્યના શિયોમી જિલ્લામાં અત્યાધુનિક અવકાશ પ્રયોગશાળાનું છે ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, અરુણાચલ પ્રદેશમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં નવી દિલ્હીના બાબા ખારકસિંહ માર્ગ પર સંસદ સભ્યો માટે નવા બનેલા 184 ટાઈપ V7 બહુમાળી ફ્લેટનું ઉદ્ઘાટન તે કોણે કર્યું હતું? તો જવાબ આવશે આમાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે, તો બિહાર રાજ્યના જે મુખ્યમંત્રી છે તેમણે છે સ્વતંત્રતા દિવસે મિત્રો 1 કરોડ યુવાનોને છે નોકરી આપવાની જાહેરાત કરી છે. ત્યારબાદ આગળ વાત કરીએ, તો પિયુષ ગોયલે છે મિત્રો મુંબઈમાં ભારતના પ્રથમ સંપૂર્ણપણે મહિલાઓથી સંચાલિત એવા ક્લીન સ્ટ્રીટ ફૂડ હબનું છે ઉદ્ઘાટન કર્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ, તો દેવિકા સિહાગે છે મિત્રો મલેશિયામાં પહેલો ઇન્ટરનેશનલ ચેલેન્જ ટાઇટલ જીત્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે, તાજેતરમાં જ રોહિત કૃષ્ણ એસ ભારતના કેટલામાં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે? તો જવાબ આવશે 89 નંબરના તેઓ છે ભારતના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ, તો તાજેતરમાં કોણે લોકસભામાં સંશોધિત આવકવેરા બિલ 2025 રજૂ કર્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન ડી, નિર્મલા સીતારમણે છે આ રજૂ કર્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ આમાં, તો 12મા પુરુષ એશિયા કપ હોકી ચેમ્પિયનશિપનું આયોજન મિત્રો બિહાર રાજ્યમાં કરવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ, તો અમેરિકામાં જે છે ગેરકાયદેસર રહેતા ઇમિગ્રેશનને બાકાત રાખીને નવી વસ્તી ગણતરી છે મિત્રો તે કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં ભારતીય સેનાએ છે મિત્રો હિમાચલ પ્રદેશમાં રાજ્યમાં સૂર્ય દ્રોણાનાથન 2025 જે ડ્રોન સ્પર્ધા છે તે શરૂ કરી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે, તો કયા શહેરમાં પોલીસની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ વ્યક્તિ ડ્રોન ઉડાડી શકશે નહીં? તો મિત્રો જવાબ આવશે આમાં ઓપ્શન સી, આપણા અમદાવાદ શહેરમાં છે મિત્રો આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં પોલીસની મંજૂરી વગર છે કોઈ ડ્રોન છે ઉડાડી શકશે નહીં. ત્યારબાદ આગળ વાત કરીએ, તો કયા એરપોર્ટ દ્વારા દુનિયાનો પહેલો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કાર્યરત એવું ઇમિગ્રેશન કોરિડોર છે તે બનાવવામાં આવ્યું છે? તો જવાબ આવશે દુબઈ ખાતે છે આ બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ આમાં મિત્રો, તો આગળ છે સરકારે ઓડિશા, પંજાબ અને આંધ્રપ્રદેશમાં 4,594 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે 4 નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને છે મંજૂરી આપી છે. ત્યારબાદ આગળ વાત કરીએ, તો રશ્મિકા સહગલે છે મિત્રો એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં છે ભારતને ગોલ્ડ મેડલ જીતાડ્યો છે. આ ઉપરાંત ઝારખંડ મહિલા હોકી ટીમે સતત બીજા વર્ષે છે જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ છે તે જીતી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે, તો ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન વર્લ્ડ પેરા એલિટ ઇવેન્ટમાં ભાવના પટેલે મહિલા સિંગલ્સમાં ક્લાસ 4-5 કેટેગરીમાં કયો મેડલ જીત્યો છે? તો જવાબ આવશે ગોલ્ડ મેડલ જીત્યો છે.
ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કોણે પીએમ સીએમ અને મુખ્યમંત્રીઓને હટાવવાના બંધારણીય 130મો સુધારો, જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સુધારો બિલ અને કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારમાં સુધારા બિલો છે જે છે ગૃહમાં રજૂ કર્યા હતા? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી, અમિત શાહે છે આ રજૂ કર્યા હતા. ત્યારબાદ આગળ વાત કરીએ તો મુંબઈમાં વોટર વેઝ ટુ વન્ડર જે છે અનલોકિંગ ક્રૂઝ ટુરિઝમ નામની એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતીય ટીમે મિત્રો ડીપ ઓશન મિશન હેઠળ 5002 મીટરની ઊંડાઈ સુધી અત્યાર સુધીનો સૌથી ઊંડો માનવ સહિત ડ્રાઈવ છે તે કર્યો હતો. અને છેલ્લું છે મિત્રો કાર્લોસ અલ્કરાસે છે કારકિર્દીમાં પહેલીવાર સિનાટી ટ્રોફી છે તે જીતી છે.